તો આપણે દેખીશું ક્ષારણ એટલે શું, સમજાવો. તો મિત્રો, ધાતુની સપાટી પર કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. ક્ષારણની વાત કરીએ તો ધાતુ પર જે કાટ હોય છે, એટલે કે ધાતુની સપાટી પર કાટ એ ઓક્સિજન, O2 અને પાણી એટલે કે H2O તેની હાજરીમાં જ લાગે છે. માત્ર એકલા ઓક્સિજનથી કાટ લાગતો નથી. ક્ષારણ જે છે એની ઘટના જે છે એ વિદ્યુત રાસાયણિક ઘટના છે. એટલે કે આ એક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. આપણે જોઈએ તો જ્યાં ક્ષારણ જે છે એનું રસાયણ વિજ્ઞાન સમજવું હોય આપણે તો એનોડ અને કેથોડ દ્વારા આ સમજી શકાય છે. તો સૌથી પહેલા એનોડ પર થતી ઘટના આપણે સમજીશું. તો એનોડ જ્યાં ધાતુની સપાટી જે હોય છે એ એનોડ તરીકે કાર્ય કરે છે અને પોતે ઇલેક્ટ્રોનનું વહન પણ કરે છે. આનું સમીકરણ દ્વારા સમજૂતી મેળવીએ કે લોખંડની વાત કરીએ તો Fe જે પોતાને Fe+2 બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ પ્રથમ ઘટના જે એનોડ પર થતી હોય છે. અહીંયા આયરન એટલે કે લોખંડ જે હોય છે એ 2 ઇલેક્ટ્રોન જે મુક્ત કરે છે તે Fe+2 આયન બનાવે છે અને સાથે સાથે આ 2 ઇલેક્ટ્રોનનું વહન જે થતું હોય છે, બરાબર, એ પોતે ધાતુ દ્વારા જ થતું હોય છે. હવે કેથોડ પર થતી પ્રક્રિયા તો પાણીમાં રહેલ H+ આયન જે હોય છે, બરાબર, એ કેથોડ તરીકે કાર્ય કરતા હોય છે. આ H+ આયન ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે, જેથી વાતાવરણમાં રહેલો ઓક્સિજન જે હોય છે O2 આ 2 ઇલેક્ટ્રોન મેળવીને H+ આયન સાથે પ્રક્રિયા કરીને H2O બનાવે છે. હવે ઓક્સિજન વત્તા 4 H+ આયન અને 4 ઇલેક્ટ્રોન મેળવીને 2H2 બનાવે છે. આ સમીકરણ નંબર 2. હવે આપણે જો આ સમીકરણ પરથી જે માહિતી મળે છે, ધારો કે સમીકરણ 1 અને 2 નો આપણે સરવાળો કરવામાં આવે તો નવું સમીકરણ નીચે મુજબ બનશે. આપણે તો અહીંયા સમીકરણ નંબર 1 આપણે જાણીએ છીએ કે Fe+2 બનાવે છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને, એટલે કે તેનું ઓક્સિડેશન થાય છે. જ્યારે રિડક્શનની ઘટના વાત કરીએ તો ઓક્સિજન 4H+ આયન અને 4 ઇલેક્ટ્રોન મેળવીને 2H2O બનાવે છે. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન સમાન ન હોવાને કારણે Fe ને આપણે 2 વડે ગુણીશું, એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન બંને બાજુ થઈ જશે. હવે 4 4 કેન્સલ થઈ ગયા તો સમીકરણ કંઈક આવું બનશે: 2Fe વત્તા O2 પ્લસ 4H+ આયન gives 2Fe+2 વત્તા 2H2O. આ એક રેડોક્સ ઘટના છે. હવે આ રેડોક્સની જે ઘટના છે, બરાબર, તેના પરથી એક માહિતી મળે છે કે Fe+2 આયન જે હોય છે એ O-2 સાથે જોડાઈને Fe2O3 બનાવે છે. એટલે કે આપણે કહી શકીએ કે 2 Fe+ આયનો અને 3 O2- આયનો જોડાઈને Fe2O3 બનાવે છે. આ કાટનું અણુસૂત્ર જે હોય છે તે પાણીના અંદર બનતું હોવાના કારણે તેનું અણુસૂત્ર થાય છે Fe2O3 × XH2O. હવે વાત કરીએ કે આ જે કાટનું અણુસૂત્ર છે એ જળયુક્ત ફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. મિત્રો, એકલો Fe2O3 નહીં, Fe2O3 × XH2O જવાબ આવશે. આ પણ MCQSમાં ઘણીવાર પૂછાતું હોય, ધ્યાન રાખવું. ક્ષારણથી થતું નુકસાન શું હોઈ શકે? તો એકદમ સરળ વસ્તુ છે કે ભાઈ ક્ષારણ જે હોય છે એ લોખંડને કાટ લાગવું, બરોબર, અથવા ચાંદીનું ઝાંખું પડવું, કાંસાના વાસણો જે હોય છે, બરાબર, અને તાંબાના વાસણો તે લીલાશ પડતું, તેના પર રંગ જોવા મળતો હોય છે. આ એક ક્ષારણની ઘટના છે. એટલે કે આપણા જે વાસણો હોય છે એને નુકસાન થતું હોય છે ધાતુઓને. મકાનો, પુલો,
અથવા વહાણો જે હોય છે તેમાં ધાતુના કાટ લાગવાથી બરાબર શું થાય છે તો ઘણું બધું નુકસાન થતું હોય છે માલ સામાનને. એટલે ક્ષારણ દેખવા જઈએ તો આ કુદરતી ઘટના જે છે એનાથી લોખંડને ઘણું નુકસાન પહોંચતું હોય છે. હવે આપણે જોઈશું કે તેને અટકાવ કઈ રીતે કરી શકાય છે. તો અટકાવ કરવો હોય આપણો બરાબર તો ક્ષારણને અટકાવવાના ઉપાયો હોય છે. તો મુખ્ય 4 ઉપાયો તમે અપનાવી શકો છો. સૌથી પહેલો ઉપાયની વાત કરીએ આપણે તો જોઈએ પ્રથમ ઉપાય કે તમે તો ધાતુની સપાટી ઉપર રંગ લગાવવાથી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. બીજા નંબરનું કે ધાતુની સપાટી પર અન્ય રસાયણનો ઉપયોગ કરીને જેમ કે બિસ્ફેનોલ જેવા કાર્બનિક પદાર્થનો આપણે લગાવીને ધાતુનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. ગેલ્વેનાઇઝેશન દ્વારા એટલે કે બલિદાન આપનાર ધાતુનું પડ ચડાવીને આપણે ધાતુનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. ચોથું કે આપણે મિશ્ર ધાતુ બરાબર મિશ્ર ધાતુમાં આપણે ખાસ જાણીએ જ છીએ કે મિશ્ર ધાતુમાં સ્ટેનલેસ સ્ટીલ જે કાટ રહિત લોખંડ કહેવામાં આવતું હોય છે તેનાથી પણ ધાતુનું ક્ષારણ અટકાવી શકાય છે. એટલે કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવાથી પણ ક્ષારણ અટકાય છે કારણ કે તેમાં કાટ લાગતો જ નથી. હવે આપણે જોઈશું કે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ. મિત્રો ઘણીવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે તો ખાસ ધ્યાન રાખવું એના મુખ્ય સમીકરણ જ પૂછાતા હોય છે પરીક્ષામાં. તો સૂકા કોર્સમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા તો એનોડ પર થતી પ્રક્રિયામાં સૂકા કોર્સમાં ઝિંક જે આયન હોય છે એ Zn+2 બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જ્યારે કેથોડ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો MnO2 એ NH4+ આયન સાથે પ્રક્રિયા કરે છે અને 1 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે પોતાનું રિડક્શન કરે છે MnO2 અને બનાવે છે MnOOH અને NH3 છૂટો પડતો હોય છે. H+ આયન જે હોય છે એ મેંગેનીઝ લઈ જતો હોય છે આમાં, એ ધ્યાનમાં રાખવું. હવે વાત કરીએ લેડ સંગ્રાહક કોષ એટલે કે એનોડ પર થતી પ્રક્રિયા. તો Pb એ SO4-2 આયનની હાજરીમાં બરાબર Pb પોતાના અંદરથી 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને PbSO4 ક્ષાર બનાવે છે. હવે કેથોડ પર થતી પ્રક્રિયા તો PbO2 એ SO4-2 આયનની હાજરીમાં અને 4+ H+ આયનની હાજરીમાં 2 ઇલેક્ટ્રોન મેળવીને PbSO4 બનાવશે અને 2H2 અંદરથી છૂટા પડશે. હવે વાત કરીએ બળતણ કોષ. તો બળતણ કોષની વાત કરીએ આપણે તો બળતણ કોષમાં એનોડ પર થતી પ્રક્રિયા કે 2 હાઇડ્રોજન વાયુ 4 OH- સાથે પ્રક્રિયા કરીને 4 H2O બનાવે છે અને તેમાંથી કુલ 4 ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય છે. જ્યારે કેથોડ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો 2 ઓક્સિજનના અણુઓ એ 2 H2O સાથે પ્રક્રિયા કરે છે 4 ઇલેક્ટ્રોન મેળવીને અને 4 OH- બનાવે છે. ક્ષારણની વાત કરીએ એટલે કે લોખંડની જે ક્ષારણની ઘટના છે એમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે એનોડ પર થતી પ્રક્રિયા દેખીશું. તો એનોડ પર થતી પ્રક્રિયા તો Fe આયન જે હોય છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય છે અને Fe+2 બનાવે. જ્યારે કેથોડ પર ઓક્સિજન જે હોય છે એ 4H+ અને 4 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરીને 2H2O બનાવે છે.